કૃપાળુ સદગુરુ દેવાનો જય હો. પૂજ્ય બાપુજીના શતાબ્દી વર્ષનો જય હો. આજ આ બાપુજીના શતાબ્દી વર્ષ નિમિત્તે એક ભક્તિ રજૂ કરું છું. આ ભક્તિ મેં માત્ર મારા સ્વાધ્યાયમાંથી બનાવી છે અને આમાં પ્યોરલી તત્વ છે, બીજું કશું નથી. બોલું છું ભાઈ. હું એક શુદ્ધ સદા અરૂપી શુદ્ધાત્મા છું. અસંખ્યાત થોડું પ્રદેશ મોટેથી. મારો નિવાસ છે. હું એક શુદ્ધ સદા અરૂપી શુદ્ધાત્મા છું. અસંખ્યાત પ્રદેશ મારો નિવાસ છે. 10 પ્રાણથી જીવન એ વ્યવહારની વાતો. 10 પ્રાણથી જીવન એ વ્યવહારની વાતો. જીવત્વ શક્તિથી જીવિત હું શુદ્ધ જીવ છું. જીવત્વ શક્તિથી જીવિત હું શુદ્ધ જીવ છું. મને નથી જન્મ કે મરણ, મને નથી. મને નથી જન્મ કે મરણ, મને નથી. અનાદિ અનંત શાશ્વત શુદ્ધ જીવ છું. અનાદિ અનંત શાશ્વત શુદ્ધ જીવ છું. પરમા એકત્વ થી મિથ્યાત્વનો જન્મ. પરમા એકત્વ થી મિથ્યાત્વનો જન્મ. સ્વમા એકત્વ થી સમ્યકનો જન્મ. સ્વમા એકત્વ થી સમ્યકનો જન્મ. સ્વભાવમાંથી સર્વું તેનું નામ છે સંસાર. સ્વભાવમાંથી સર્વું તેનું નામ છે સંસાર. સ્વભાવમાં ટકવું છે ધર્મની શરૂઆત. સ્વભાવમાં ટકવું છે ધર્મની શરૂઆત. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. સ્વભાવથી હું સદા જાણનાર છું. સ્વભાવથી હું સદા જાણનાર છું. જાણનારો જણાય છે પર્યાયનો નિશ્ચય. જાણનારો જણાય છે પર્યાયનો નિશ્ચય. હું જાણનાર છું એ દ્રવ્યનો નિશ્ચય. હું જાણનાર છું એ દ્રવ્યનો નિશ્ચય. ધ્યેય ભૂત અભેદ ને છે જ્ઞેય ભૂત અભેદ. ધ્યેય ભૂત અભેદ ને છે જ્ઞેય રૂપ અભેદ. ધ્યેયના લક્ષ્ય થાય છે જ્ઞેય રૂપ અભેદ. ધ્યેયના લક્ષ્ય થાય છે જ્ઞેય રૂપ અભેદ. આમાં ધ્યેય અને જ્ઞેય બંને અનાદિ અનંત છે. ધ્યેય પણ અનાદિ અનંત છે એટલે ભૂત એટલે હોવા પણ, અને જ્ઞેય પણ ભૂત એટલે હોવા પણ છે. હવે આ બંનેમાં બંને નિરપેક્ષ છે, આનાથી કામ નથી થતું. પણ જ્યારે ધ્યેયનું લક્ષ્ય થાય છે ત્યારે જ્ઞેય રૂપ અભેદ એટલે નવું ક્ષણે અભિત પ્રગટ થાય છે, જેનું નામ છે નિશ્ચરત્ન, તેના પરિણામ. ધ્યેય ભૂત અભેદ ને છે જ્ઞેય ભૂત અભેદ. ધ્યેયના લક્ષ્ય થાય છે જ્ઞેય રૂપ અભેદ. અને છેલ્લે બેનસીબેન નું વાક્ય છે, આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ. આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ. આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ. આનાથી બનતું એટલે શુદ્ધાત્માથી તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ. જય જીનેન્દ્ર. આજે આપણે શરૂઆત કરું ને? હા, બોલો. એક મિનિટ.
ગુરુ બાબુજી શ્રીના શતાબ્દીના પ્રસંગે જે આપણે મહોત્સવ કરવાના છીએ એમાં ભાગ લેવા માટે મહેન્દ્રભાઈ શાહ, એ જે પોતે સીએ અને ઘણા વર્ષોથી મહેન્દ્રભાઈ મહેતા ઘણા વર્ષોથી બાબુજીના સંઘમાં હતા. એટલે એને આપણે જે આ નીલાંબર તત્વ ચર્ચા અને બીજી બધી તત્વ ચર્ચા આપણે સાંભળીએ છીએ એમાં પ્રશ્ન પૂછનારા વન ઓફ ધ લીડિંગ ક્વેશ્ચનર વોઝ મહેન્દ્રભાઈ મહેતા. તો મહેન્દ્રભાઈ આપણી આ સાથે છે. આપણે લગભગ અડધી કલાક જેટલી વાત કરવાના છે બાબુજી વિશે. તો મહેન્દ્રભાઈ, તમે કરજો બાબુજીના તમારા પરિચય વિશે, એમના જીવન વિશે, એમના કર્તૃત્વ વિશે, એમના આચરણ વિશે, એમના સ્વપર પ્રકાશક સ્વભાવ પરના ખુલાસા વિશે વગેરે વાતો કરવાની આપણને તક મળશે. તો મહેન્દ્રભાઈ, આપણે ચાલુ કરીએ. થેન્ક યુ. જય જીરેન્દ્ર. પૂજ્ય ગુરુદેવ શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્ય બાબુજીના ચરણોમાં ખૂબ ખૂબ વંદના. સૌ પ્રથમ હું ભાઈ શ્રી રજનીભાઈ તથા સુશીલાબેન અને તથા મોના, આપ સર્વનો ઘણા અંતરપૂર્વક આભાર માનું છું કે આપે એક મારા જેવા મુમુક્ષુને એ અહીંયા મોનાના મંચ ઉપર બોલવા માટે તક આપી છે. આ હું ક્યારેય પણ જાહેરમાં આવી રીતે મંચમાં બોલ્યો નથી. આ ફર્સ્ટ ટાઈમ આપની સાથે આ બોલું છું. તો કંઈ પણ મારા બોલવામાં કંઈ પણ ક્ષતિ થઈ હોય, કંઈ પણ ભૂલ થઈ હોય તો તમે એને દરગુજર કરશો, ક્ષમા કરશો. સૌ પ્રથમ મારો પરિચય તો તમે આપ્યો છે. હું બોરીવલીમાં રહું છું અને આ અધ્યાત્મ લાઈનની અંદર 1995 આવ્યો છું. ખરેખર જોવા જાવ તો અમે અમારો જન્મ શ્વેતાંબર સંપ્રદાયમાં થયો હતો. એટલે અમને આ દિગંબરનો કંઈ પણ પરિચય હતો નહીં. માત્ર 1995 કાંતાબેન હીરાચંદ માસ્ટર, જે સોનગઢના હીરાચંદ માસ્ટરજીના દીકરી હતા, એમણે અમને કહ્યું કે મહેન્દ્રભાઈ, તમે હવે અત્યારે રાજકોટ આવો અને લાલચંદભાઈ હવે જાહેરમાં હવે બોલવાના નથી, આ છેલ્લું છે. એટલે અમે 6 જણા, 3 સીએ, 2 પ્રોફેશનલ્સ અને 1 ભાઈ, 6 જણા સીધા રાજકોટ ગયા 4 સપ્ટેમ્બર 1995. અને ત્યાં અમને ભાઈનો પરિચય થયો. લાલચંદભાઈએ અમને બધી વસ્તુને સ્વભાવથી જોવાની એક ટેવ પાડી. હવે અમે આવી રીતે દર 2 મહિને રાજકોટ જતા અને ત્યાં 6 વર્ષમાં 6 વખત જતા અને 3 વર્ષ ગયા. એટલે 18 વખત અમે રાજકોટ ગયેલા. હવે એક એવી ઘટના બની કે 1996માં લાલચંદભાઈએ કીધું કે મને કલકત્તાથી આમંત્રણ આવ્યું છે અને આપણે કલકત્તા શિબિરમાં 15 દિવસનો પ્રોગ્રામ છે. એટલે લાલચંદભાઈ કે મેં તો કહ્યું કે ભાઈ શિબિરની અંદર હું અને બાબુજી, એના સિવાય બીજું કોઈ નહીં હોય. ત્યારે અમને એમ થયું કે લાલચંદભાઈ વ્યક્તિના જ્ઞાનમાં બાબુજી માટે આટલો ભાવ, તો એ બાબુજી કેવા હશે? ભલે અમે બાબુજીને શરૂઆતમાં જોયેલા, એકાદ સાંભળેલા 1995માં, પણ અમને લોકોને હજી એટલો બાબુજી વિશેનો કોઈ પરિચય નહોતો. ત્યારે જયારે લાલચંદભાઈએ આ વાત કરી, અને લાલચંદભાઈ બોલે એટલે એમનામ ના બોલે, એને બીજા કોઈને ઇન્વાઇટ નથી કર્યા. એને કહ્યું કે મારી શિબિરમાં માત્ર ને માત્ર બાબુજી હશે. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ખરેખર બાબુજી કોઈ અભૂતપૂર્વ વ્યક્તિત્વ દેખાય છે. એટલે પછી અમે બધા 1996માં ભાઈની સાથે 15 દિવસ કલકત્તાની શિબિરમાં ગયા. આ એકચ્યુઅલી લાલચંદભાઈ અને બાબુજીનું અપ્રતિમ જોડાણ હતું. એ આપણને હવે ખ્યાલ આવ્યો કે આટલો ભાવ. પછી તો તમે નહીં માનો રજનીભાઈ ને સુશીલાબેન, ખરેખર બાબુજીએ ને 15મી ગાથા ત્યાં લેવાની હતી. હવે 15મી ગાથા એટલે અનુભૂતિ જૈન શાસન. તો એની અંદર બાબુજીએ પહેલા 7 દિવસ માત્ર એની પ્રસ્તાવના જ કરી. હવે વિચાર કરો કે આ પુરુષનું કેટલું મનન, ચિંતન, ઘોલન, અને એને આ જે એક એક ભાવ કાઢ્યા છે. જયારે તમે કલકત્તા શિબિરના એમના પ્રવચનો સાંભળશો તો તમને ખ્યાલ આવશે, બધાને ખ્યાલ આવશે કે આ પુરુષની જબરદસ્ત વિદ્વતા હતી. અને ભાવ અંતરને સ્પર્શીને આવતા હતા. અનુભવી જ આ વાત કરી શકે, બાકી કોઈની તાકાત નથી. તો ખરેખર ત્યારથી અમે બાબુજીના માટે અંદર એટલો બધો સદભાવ થયો કે આ પુરુષને આપણે હવે નિયમિતપણે સાંભળવા જોઈએ. એટલે અમને ખૂબ લાગણી છે. અને બાબુજીએ પછી એમના વાઈફે કીધું કે હવે તમે ક્યાં સુધી પ્રસ્તાવના કરશો, હવે તો આગળ વધો. અને પછી એને 7 દિવસ પછી ગાથા શરૂ કરી. એટલે આ બતાવે છે કે બાબુજીને તત્વ પ્રત્યેનો કેટલો પ્રેમ હતો, તત્વ પ્રત્યેનું કેટલું ઊંડાણ હતું એનું. એને એક એક તત્વને અંદરથી, ભીતરથી ખોલી અને આપણી સમક્ષ રજૂ કર્યું છે. એટલે અમને એ ખરેખર ખૂબ જ આનંદ થયો.
છતાં પણ ત્યાં બાપુજીનો વ્યક્તિગત પરિચય નહોતો. હવે અણમોલ ઘડી આવી 1999 એ દરમિયાનમાં અમે વચ્ચે પણ 1995 થી 99 બાબુજીમાં અમે દેવલાલી જતા, ત્યારે બાબુજીને સાંભળતા. દીક્ષા કલ્યાણકમાં એના જે પ્રવચનો આવતા, એ બાબુજીનો 1 કલાકનો ટાઈમ હોય પણ બાબુજી 1.5 કલાક પણ કરે. અને એ જે ધારાવાહિક રીતે મુનિદશાનું વર્ણન કરે રજનીભાઈ સુશીલાબેન, તો આપણે તો થંભી જઈએ, જાણે એમ થાય કે અત્યારે આપણે સાક્ષાત મુનિરાજ થઈ ગયા હોય એવું બાબુજી પોતે એ રીતે આપણને દીક્ષા કલ્યાણકમાં મુનિરાજનું મહત્વ સમજાવતા હતા. પછી 1997 પ્રકાશભાઈ કલકત્તા અને મુંબઈ આવતા હતા, એટલે શાંતિભાઈ ઝવેરીના ઘરે એના બધા સ્વાધ્યાય કરતા હતા અમે લોકો. તો ત્યારે શાંતિભાઈ ઝવેરીના ઘરના સાથે એક વ્યક્તિગત પરિચય થઈ ગયો અને કૌટુંબિક સભ્ય જેવું મારે ત્યાં હતું. જ્યારે પ્રકાશભાઈ આવતા ત્યારે હું એમની સાથે ત્યાં બાબુજીના શાંતિભાઈના ઘરે રહેતો. હવે 1999 એ અમૂલ્ય અવસર આવ્યો કે જ્યારે બાબુજી સાથે ફેસ ટુ ફેસ વ્યક્તિગત આંખે આંખ મેળવી અને એ પુરુષ સાથેનો પરિચય થયો. અને ધારાવાહિક રીતે અમે રજનીભાઈ 27 દિવસ સુધી એક ધારો ત્યાં સ્વાધ્યાય કરતા. અમે બોરીવલીથી સવારના પેડર રોડ જતા, પાછા સાંજે પણ જતા અને રેગ્યુલરલી એમના પોતાના જે ખરેખર સ્વાધ્યાયનો જે લાભ લીધો છે એ અમારા જીવનની એક અણમોલ ઘડી હતી, એક જે સુવર્ણ અવસર હતો કે એની અંદર બાબુજીએ કોઈ પણ વસ્તુની કમી રાખી નથી. પંકજભાઈ, હું, ઘણા મુમુક્ષુએ બધાએ ઓલરેડી એને ઘણા પ્રશ્નો પૂછ્યા છે અને બાબુજીએ જે એના તત્વની દ્રષ્ટિથી ખુલાસા કર્યા છે ને, એ ખરેખર આપણને ગુરુદેવની યાદ દેવડાવે કે આ મહાપુરુષ જબરદસ્ત પુરુષ છે. અને એની એક શૈલી હતી રજનીભાઈ સુશીલાબેન, એની શૈલી શું હતી કે કોઈ પણ વસ્તુને પેલા એ યુક્તિથી અને આગમથી સિદ્ધ કરશે અને એના પછી તમને અધ્યાત્મ ઉપર લઈ જશે. એટલે પેલા તો એને જે યુક્તિને આગમમાં જે વાત કરી છે એ વાતને પેલા સત્ય ઠેરવશે કે વસ્તુસ્થિતિ આમ છે. હવે તમારે ત્યાં ઉઠવાનું નથી, હવે તમારે ત્યાંથી આગળ વધવાનું છે. હવે એટલે શરૂઆતમાં પહેલા દિવસે જ અમે પ્રશ્ન પૂછ્યો કે બાબુજી, મિથ્યાત્વનો દોષ કેમ ટળે? હવે અત્યારે ગુરુદેવે 19 વખત જાહેરમાં મિથ્યાત્વને દૂર થાય એટલે સોનગઢમાં પ્રવચનો કર્યા. તો એ કેટલી કિંમત હશે કે જીવને મિથ્યાત્વની વાસ્તવિક ખબર નથી. એટલે બાબુજીને કીધું, બાબુજી તમે આ મિથ્યાત્વનો દોષ કેમ જાય એમને સમજાવો. આપણે તો તદ્દન નવા હતા, ઠીક છે, 4 વર્ષનો અનુભવ હતો. પછી એટલે આ તત્વની બાબતની વાત કરું છું. પછી શું થયું કે બાબુજીએ કહ્યું કે આ મિથ્યાત્વનો દોષ કાઢવા માટે પહેલી વસ્તુ તમારે વિધિ નિષેધમાં આવવું પડશે. એને સીધું એમ નથી કહ્યું કે ન લઈ ગયા, પહેલા એને કીધું કે વિધિ નિષેધમાં આવો. એટલે બાબુજી કીધું વિધિ નિષેધ એટલે શું? તો કે સાંભળો, પહેલી વખત તમારે તમે જ્યાં ઉભા છો ને ત્યાંથી આગળ વધો. તમે અત્યારે શરીરને તમારું માનો છો તો પહેલા શરીરથી ઉપડો કે આ શરીર મારું નથી. પછી શરીરને લગતા દરેક સંબંધો મારા નથી. પછી લોકાકાશમાં બધી વસ્તુઓ મારી છે નહીં. હું એક માત્ર જાણનાર જીવત્વ શક્તિથી જીવ છું. જ્યારે આવું ધારાવાહિક રીતે તમારા જ્ઞાનમાં ચિંતન ચાલશે, મનન ચાલશે, એટલે ત્યારે શું થશે કે તમે જગતથી વિખોટા પડી જશો. એને કીધું કે આમાં ટાઈમ ટેબલ ના હોય કે ચાલો 1 કલાક સ્વાધ્યાય કરી લીધો અને 1 કલાક ભક્તિ કરી લીધી, એમ નહીં. કન્ટિન્યુટી તમારા જ્ઞાનની અંદર ધારાવાહિક રીતે, સળંગ રીતે આ જ વાત ચાલવી જોઈએ કે હું એક ભગવાન આત્મા છું. ભલે તમે બહારમાં કોઈ સ્થિતિમાં ધંધો ચાપો કાંઈ કરતા હો, પણ એ સમયે તમારા જ્ઞાનમાંથી આ વાત ચૂકાવી ન જોઈએ કે હું ભગવાન આત્મા છું. તો જ્યારે આવી સ્થિતિ આવશે ત્યારે તમારું જ્ઞાન સ્વભાવ તરફ વળવા મળશે. અને એક વખત આવશે કે તમારા જ્ઞાનમાં હું ભગવાન છું, ભાવે તમે રહી જશો. પછી એને કીધું, આ બહુ અદભુત વાત હવે આવે છે. એને કીધું રજનીભાઈ કે પહેલા તમે જ્ઞાનનું સ્વરૂપ સમજો. જ્યાં સુધી તમારા જ્ઞાનમાં જ્ઞાનના સ્વરૂપની ચોખવટ નહીં થાય ત્યાં સુધી તમે જ્ઞાયક સુધી પહોંચી નહીં શકો. બાબુજી, વાત તો તમારી સાચી છે, તો તમે પ્રૂવ અમને જ્ઞાનનું સ્વરૂપ સમજાવો. તો એમને કહ્યું કે સાંભળો, સૌ પ્રથમ જ્ઞાનનું સ્વરૂપ એ માત્ર જાણવું, એના સિવાય બીજું કાંઈ નથી. ત્યાં તમે સ્વનું જાણવું, પરનું જાણવું કાંઈ ન લ્યો. એક વખત પેલા લ્યો કે જ્ઞાનનો સ્વભાવ માત્ર જાણવાનો છે. બરાબર બાબુજી?
તો હવે કે ઈ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. બરાબર બાબુજી? બાબુજી તમે સ્વ પર પ્રકાશક સમજાવો અમને. તો કે સાંભળો, સ્વ પર પ્રકાશકના બે પહેલું છે, બે ભાગ છે સળંગ પર્યાય. એમાં કોઈ એક જ પર્યાય છે, એવા ભાગ તો આપણે સમજાવવા માટે પાડીએ છીએ. એક ભાગ છે જ્ઞાનાકાર અને બીજો ભાગ છે જ્ઞેયાકાર. તો બરાબર બાપુજી? તો હવે આ જ્ઞાનાકાર અને જ્ઞેયાકાર એટલે શું? અમે સાવ એક જણે સામાન્યમાં સામાન્ય બધા પ્રશ્ન આવી રીતે પૂછ્યા, જાણે અમને કઈ ખબર જ ખરેખર ખબર નહોતી. પછી અમને કીધું કે ખરેખર ત્રિકાળી જ્ઞાયક ભાવ છે એ પર્યાયમાં આવતો નથી. બરાબર બાબુજી? તો શું આવે છે? તો કે જેવો ત્રિકાળી છે એનું સામર્થ્ય જ્ઞાનની પર્યાયમાં આવે છે. એટલે કે જે ઉત્પાદ થાય છે એ ઉત્પાદ અંદરનું બધું જેટલી સમૃદ્ધિ ત્રિકાળીની પડી છે ને એ લઈને પ્રગટ થાય છે. તો એ છે ખરેખર સ્વપ્રકાશક. કારણ કે જ્ઞાનની અંદર જ્ઞાયક તો આવતો નથી, તો આવે છું તો કે એનું સામર્થ્ય આવે છે, તો આખી સમૃદ્ધિ આવે છે. તો એ એનું પોતાનું સ્વજ્ઞય થયું. અને પછી પરપ્રકાશક જે કે બાબુજી કે સૌથી વધારે મૂંઝવણ હોય તો આ પરપ્રકાશકમાં છે. વાસ્તવિકપણે જીવોએ આ પરપ્રકાશકની વાત ધ્યાનથી સમજી પણ નથી અને સાંભળી પણ નથી. તો બાબુજી પ્રભુ ફરમાવો પરપ્રકાશક. તો કે જુઓ, પરપ્રકાશક એટલે શું? કે પરપ્રકાશક અને સ્વપ્રકાશક એ જ્ઞાનની સળંગ પર્યાય છે. એટલે સ્વનું અને પરનું જ્ઞાનની પર્યાયમાં હર સમયે પ્રતિભાસન થાય છે. પ્રતિભાસન થાય છે એટલે ઝલકન થાય છે. ઝલકન થાય છે, એ ઝલકન ખરેખર જ્ઞાનના કલોલ છે. એની અંદર બીજી કોઈ પણ વસ્તુનો પ્રવેશ નથી. નથી જ્ઞાયકનો પ્રવેશ કે નથી પરપદાર્થનો પ્રવેશ. તો પછી બાબુજીને કીધું તો પરપ્રકાશમાં તો બધું એવું થાય કે જાણવાની વાત શું આવી? તો કે સાંભળો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. પરપ્રકાશકની અંદર જગતના તમામ પદાર્થો એ બહાર પડ્યા છે. કારણ કે જ્ઞાયક અભિન્નપણે પ્રતિભાસે છે અને પર પદાર્થો ભિન્નપણે પ્રતિભાસે છે. તો માત્ર અહીંયા એની ઝલકણ હોય અને જે પદાર્થો છે પર પદાર્થો એ તો ખરેખર બહારમાં છે. એ પર પદાર્થોનું જ્ઞેયત્વ, એટલે એ જ્ઞેયત્વ તો એના જ્ઞાયક એના પદાર્થોની સાથે છે. એ જ્ઞેયત્વ ક્યારેય પણ જ્ઞાનની પર્યાયમાં આવ્યું નથી. માત્ર એ જાનન ભાવ રૂપે, એટલે કે જેવા બહારમાં પદાર્થો છે એવું જ અહીંયા એ પ્રકારે જ્ઞાન થયું છે. ત્યાં કોઈ આકાર પાકાર એવું કશું નથી. એ માત્ર જ્ઞાન જ છે. એમ પેલા સમજો, જે જીવ અજ્ઞાની છે એને માત્ર પેલા એટલું જ લેવાનું છે કે હર સમય મને જ્ઞાન થાય છે. બરાબર બાબુજી? તો પછી તમે કીધું કે એની અંદર જગતના તમામ પદાર્થો પ્રતિભાસે છે. તો રાગ પણ પ્રતિભાસે છે. બાબુજી રાગ કેવી રીતે પ્રતિભાસે છે? રાગ તો જીવની પર્યાયમાં થાય છે. તો કે સાંભળો, બરાબર સાંભળો. બરાબર એને હિંટ આપીને કીધું કે સાંભળો. તો કઈ રીતે બાબુજી? પછી એને શાંતિથી વાત કરી, કદાચ રેકોર્ડ નથી થઈ, મને ખ્યાલ નથી. બાબુજીએ કહ્યું કે મહેન્દ્રભાઈ, આજે આપણે બંને ત્યારે બે જણા બેઠા, આપણે બંને અત્યારે સ્વાધ્યાય કરીએ છીએ. તો એને સીધું કર્મથી લીધું કે એની અંદર લોકાકાશની કાર્બન વગેરેઓ આવી અને આત્માના પ્રદેશો ઉપર પુણ્ય કર્મ રૂપે બંધાય છે. બાપુજી પુણ્ય કર્મ રૂપે બંધાય છે એટલે શું? તો કે એની અંદર શુભ ભાવનો રસ પડ્યો છે, એટલે ન્યાયનો પુણ્ય કર્મનો બંધ થઈ ગયો. બરાબર છે? પછી શું? તો કે એ ઉદયમાં આવે, એનું નામ છે આપણો શું કહેવાય, હરિય છે ને હોટે નથી. એટલે એ છે ને જો ઉદય આવ્યો, એ ઉદય જ્ઞાનની સાથે તન્મય છે. હવે એ તન્મય એનો ઉદયનો પ્રતિભાસ જ્ઞાનની પર્યાયમાં થાય છે. બરાબર? પ્રદેશ પ્રકૃતિ સ્થિતિ અનુભાગ, તો અનુભાગ છે ને એ ખરેખર રાગ છે. એ છે ખરેખર વાસ્તવિકપણે જે શુભ કર્મ રૂપે બંધાયેલો પુણ્યનો રસ હતો, એ રસ છે ને એ અનુભાગ છે. અને એ અનુભાગ જ્ઞાનની એટલે દ્રવ્ય કર્મ સાથે તન્મય છે. 92 ગાથામાં રજનીભાઈ સુશીલાબેન કીધું છે કે બરફની સપાટી ઠંડી છે, તો જે ઠંડક છે એ બરફની સાથે તન્મય છે. એમ આ અનુભાગ છે, એ રાગ છે,
એ દ્રવ્ય કર્મ સાથે તન્મય છે, એટલે કે એ દ્રવ્ય કર્મની પ્રોપર્ટી છે અને એની ઝલકન રાગની પર્યાયમાં થાય છે. તો ખરેખર રાગ તારી પર્યાયમાં આવ્યો જ નથી. અરે બાબુજી તમે તો કમાલ કરી નાખી. તો કે હજી સાંભળો તમે, આ જીવની સૌથી મોટામાં મોટી અને એક જ ભૂલ છે કે એને ખરેખર રાગની ઝલકનને માં એકત્ર કર્યું, એટલે એની પર્યાયના વિશેષમાં એક સમય પૂરતી રાગાદીનો જન્મ થયો અને એ પણ ખરેખર જીવની કલ્પના છે, સ્થિતિ નથી. જો ખરેખર એને રાગ થયો હોય તો એનો સ્વભાવ થઈ જાય, તો ખરેખર તો વિતરાગ ન થાય. તો ખરેખર એને તો એ સમયે પણ જ્ઞાન જ થયું હતું, પરંતુ એને એવું ન માન્યું, એટલે એક સમય પૂરતી એની મિથ્યા પરિણતા આવી. વાહ બાપુજી વાહ, અમે તો ભાઈ ગદગદ થઈ ગયા કે શું ખુલાસો કર્યો છે. તો એને કહ્યું કે ભૂલ શું થઈ, ઉપયોગ ભૂમિમાં એને રાગની સાથે એકત્ર કર્યું. થતું નથી, ખાલી માયનું છે, થયું નથી. વાહ, બરાબર છે. તો હવે શું થયું કે આ સ્થિતિ ઊભી થઈ. તો આ રીતે દરેક જીવને જે અજ્ઞાનીને દોષ આવે છે, આ જ આવે છે કે એ માત્ર રાગની અંદર એકત્વ કરે છે. હવે બાબુજી આગળ શું? તો કે આગળ હવે શું થાય છે, સાંભળો બરાબર. કે હવે આ રીતે વસ્તુ થતા માટે અજ્ઞાનીએ ક્યારેય પણ જ્ઞેયાકાર માનવું નહીં. બોલાય જ્ઞેયાકાર, પણ માનવાની છૂટ નથી. કારણ કે જેવા જ્ઞેયો છે એવું જાણવું અહીંયા થયું છે, માટે એને તમે ખરેખર જ્ઞાન જ માનો, જ્ઞાનના કલ્લોલ માનો. અને જ્યારે તમને આ રીતે સળંગ જ્ઞાન માનશો, ત્યારે તમારી વર્તમાન અવસ્થામાં જ્ઞાનનો જન્મ થશે, એટલે કે સંવેદન ચારિત્રનો જન્મ થશે. એનું નામ નિશ્ચય સ્વપ્રકાશક. જ્યારે જીવને અનુભવ થાય છે, ત્યારે અનુભવ જ્ઞાનમાં નિશ્ચય સ્વપર પ્રકાશકનો જન્મ થાય છે. બાબુજી કે તો નિશ્ચય સ્વપ્રકાશક કયું? તો કે ત્રિકાળીને જાણ્યું. અને નિશ્ચય પર પ્રકાશક કયું? અનુભવની દશામાં. નિશ્ચય પર પ્રકાશક તો કે અનંત ગુણોને જાણ્યું. આ છે અનુભવ જ્ઞાનમાં નિશ્ચય સ્વપર પ્રકાશકની વાસ્તવિક સ્થિતિ. પછી જ્ઞાની સાધક સવિકલ્પ દશામાં આવે છે. સવિકલ્પ દશામાં આવે છે ત્યારે શું થાય છે, તો કે સવિકલ્પ દશામાં જ્યારે આવે છે ત્યારે એમ કે છે રાગને જાણું છું, આને જાણું છું. તો એનું જાણપણું છે ને ભીતરમાં પરત્વ રૂપે છે, એકત્વ રૂપે નથી. અજ્ઞાનીને એકત્વ રૂપે છે અને જ્ઞાનીને એ પરત્વ રૂપે છે. એટલે જ્ઞાની એનાથી તદ્દન અપ્રભાવિત છે અને તરત એને વિષયનો પ્રતિબંધ કરતા પાછો જ્ઞાની અંદર ચાલ્યો જાય છે. તો જ્યારે જ્ઞાની સાધક દશામાં આયાથી વિકલ્પ દશામાં આવ્યો, સવિકલ્પમાં આવ્યો, ત્યારે વ્યવહાર પર પ્રકાશકનો જન્મ થયો. વ્યવહાર પર પ્રકાશક એટલે શું? કે આને જાણું છું, રાગને જાણું છું, એ બધું વ્યવહાર પર પ્રકાશકના ખાતામાં જાય છે. અને માત્ર એ જ્ઞાની જ કહી શકે છે, અજ્ઞાની કહી શકતો નથી. તો એ જ્ઞાની જ ખરેખર વ્યવહાર પર પ્રકાશક છે. અજ્ઞાનીને પર પ્રકાશક માં માત્ર જ્ઞાન જ લેવું, કઈ દિવસ એને આને જાણું છું વસ્તુ લેવી નહીં. બરાબર. એટલે આવી રીતે એને આ સ્વપર પ્રકાશકનો એટલો અદ્ભુત ખુલાસો કર્યો. પછી અમે એક વાત સાંભળી હતી કે બાબુજી તો પછી આ લબ્ધ અને ઉપયોગ એ શું છે? બાબુજી અમને આ વાત એક જાણવી છે. તો કે સાંભળો, લબ્ધ ને ઉપયોગ શું છે એને દ્રષ્ટાંતથી રજનીભાઈ સુશેલાબેન સિદ્ધ કર્યું. કેવી રીતે? જ્ઞાની સવિકલ્પ દશામાં આવ્યા, બરાબર છે, સવિકલ્પ દશામાં આવ્યા. તો હવે એને દાખલો આપ્યો કે એક વ્યક્તિ છે એ 20 કિલો વજન ઉપાડી શકે એવી તાકાત ધરાવે છે, બરાબર છે. હવે હવે એને એક વખત 2 કિલો વજન ઉપાડ્યું. તો 2 કિલો વજન ઉપાડ્યું તો એનામાં 20 કિલો વજન ઉપાડવાની તાકાત હતી કે નહીં? અમે કીધું હતી. તો એ તાકાત ક્યાં હતી? તો કે એ તાકાત લબ્ધ રૂપે પડી હતી. એક જ પર્યાયમાં 2 ભાગ છે, એક જ પર્યાયમાં, બીજી પર્યાયમાં નહીં. લબ્ધ અને ઉપયોગાત્મક સ્થિતિ એક જ પર્યાયમાં હોય છે, બરાબર બાપુજી. તો હવે જે સમયે એને 2 કિલો ઉપાડ્યું એ સમયે એનામાં બાકીના 18 કિલોની ઉપાડવાની તાકાત સામર્થ્ય પડ્યું હતું. તો આ છે ને હવે તમે એના અંદર લઈ આવો આત્મામાં. તો કે
હવે એના પરિણીતિમાં આવ્યો છે એટલે અંદરમાં સ્વ અને પરની ભેદની તાકાત પડી છે. એટલે એ ભાવશ્રુત જ્ઞાન એને ગમે ત્યારે કેવળ જ્ઞાનને લઈ આવશે. તમે એમ ન જુઓ કે જ્ઞાનીને કેવળ જ્ઞાન નથી. તમે એમ જુઓ કે જ્ઞાનીને જ્ઞાન જ છે અને એને જો વ્યવહાર છે એ વ્યવહાર એને વ્યવહાર માની અને એને તિરસ્કારે છે, એને ધુતકારે છે, એને ઇગ્નોર કરે છે, એના પર્વતો ભાવે જુએ છે. એમાં દાખલો આપ્યો કે ખરેખર ધાવ માતા છે, ધાવ માતા એ બાળકને દૂધ પણ પાય છે, બાળકને રમાડે છે, બાળકને જમાડે છે, બાળકને દરેક જગ્યાએ લઈ જાય છે, પરંતુ એ 5 દિવસ પછી એ કદાચ આ ઘર છોડીને ચાલી પણ જશે. તો બાળક ઉપરનો જે ભાવ તમને વર્તમાનમાં દેખાય છે એ ખરેખર પરત્વ ભાવે એ બાળકની સેવા કરે છે, એકત્વ ભાવે સેવા નથી કરતું. તો જ્ઞાની પરત્વ ભાવે આમાં રોકાયેલો છે ચારિત્ર મુનિના ઉદયથી, અંદર તરત પાછો ચાલ્યો જશે. તો આ દાખલાથી અમને ખબર પડી કે લબ્ધ અને ખરેખર ઉપયોગાત્મક સ્થિતિ શું છે. એટલે ખરેખર એને આ વાત જે ચોખ્ખી કરી ત્યારથી આપણા જ્ઞાનમાં ખરેખર એમ થઈ ગયું આ પુરુષની કોઈ તાકાત ગજબની તાકાત છે. આવી રીતે સોપર પ્રકાશક એને સિદ્ધ કર્યું બધી રીતે કે ક્યારેય પણ તમે જ્યાં સુધી તમને અનુભવ નથી ત્યાં સુધી તમારે પર પ્રકાશકમાં જ્ઞાકાર બોલવાની જરૂરત જ નથી. કારણ કે જ્ઞાન જ છે, જ્ઞાન જ છે ને જ્ઞાન જ છે એવું તમે માનશો તો તમારા કાર્યની સિદ્ધિ દૂર નથી. આવી રીતે તો બીજા અમે ઘણા પ્રશ્નો પૂછેલા તરીકે ઉપયોગમાં ઉપયોગ, ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ, જાનન ક્રિયા, ઘણી બધી ચર્ચાઓ છે અને એ ચર્ચાઓ બધી કેસેટમાં આવી ગઈ છે. એટલે આવી રીતે આ ધારાવાહિક રીતે જે અમારો આ પર્ટિક્યુલરલી 25 દિવસનો વાસ્તવિકપણે અમને તેમ લાગ્યું કે અમે ખરેખર સર્વાસિદ્ધમાં છીએ. આવી વાત આ કાળમાં વૃંદાવસર્પિણ કાળમાં આવી વાત કાઢે પડવી અને આટલા આપણે તીર્થંકર ભગવાનની વાણીમાં પણ અમે આટલું સ્પષ્ટ ન સમજી શકીએ એટલું આ પુરુષે આપણને ફેસ ટુ ફેસ આ વાત સમજાવ્યું. અમને તો કોઈ ગુરુદેવનો પરિચય નહોતો, ભાઈનો પરિચય હતો, એ 1 વર્ષનો જ પરિચય હતો. તો એના ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે આ પુરુષ તો કઈ સર્વસ્વ જગત ગુરુદેવ તો આપણે બધામાં ટોપમાં છે. અને બાબુજીએ ગુરુદેવને ધ્યાનમાં રાખીને માથા ઉપર રાખીને જ આ બધી વાતો કરી છે. ક્યાંય પણ ગુરુ જ્યાં સુધી એને પોતાને અંતરંગથી વાત ન બેસે અને ગુરુદેવનો આધાર ન મળે ત્યાં સુધી બાબુજી એક શબ્દ પણ જાહેરમાં બોલતા નથી. હવે એને પછી અમે ત્યાં તો 1 દિવસ પૂરા થયા, ઘણો આનંદ થયો બધાને. પછી બાબુજીનો હું તમને વ્યવહાર કહું, એનો વ્યવહાર પણ કેટલો ઉચિત હતો. નિશ્ચય તો ઉચિત હતો પણ વ્યવહાર પણ કેટલો ઉચિત. હવે બાબુજીને માઇગ્રેનની ઘણી તકલીફ, એટલે હું બાબુજીને ત્યાં ડોક્ટર, કારણ કે ત્યારે અમારું છે ને બાબુજી સાથે પિતા પુત્ર જેવો સંબંધ થઈ ગયેલો. એટલો બધો ભાવ એમને અમને બંને નતો કે જાણે સાક્ષાત આપણને આપણા ભગવાન મળી ગયા. પછી મેં કીધું ચાલો બાબુજી હું તમને ડોક્ટર સિંગા કે જે બેસ્ટ ન્યુરોલોજીસ્ટ હતા એ ત્યાં મુંબઈમાં, અમે હું તેને બાબુજીને ત્યાં બતાવવા લઈ ગયો. એને બધું જોયું, ઇન્સ્ટ્રક્શન આપી અને ત્યારે અમે 1200 રૂપિયા મેં પોતાને આપ્યા. બાબુજી જુઓ કે નહીં મહેન્દ્રભાઈ, આ હું જ પૈસા આપીશ. તો બાબુજી એવું ન હોય, તમે મુંબઈમાં આવ્યો છો અમારી ફરજ, કે નહીં એ વસ્તુ જ નહીં બને. ખૂબ આગ્રહ થયો. પછી મેં કીધું બાબુજી એક સાંભળો, તમારા દીકરાનું નામ ચિન્મય છે, હું તમારો દીકરો જ છું ને, શું તમે ચિન્મય પાસેથી પૈસા લેશો? પછી છેલ્લે કઈ બોલાય નહીં અને મેં પૈસા એને દેવા જ ન દીધા. પછી એને શું કર્યું, મને કોટા જઈ અને ગુલગસની ડબ્બી મોકલી, ચૈત્યની ચહલપલ બુક આપી. તો આવો તો એનો ઉચિત વ્યવહાર છે કે એ ખરેખર એ પુરુષે શું કહીએ એના વિશે ભાઈ, શું કહીએ. જેમને લાલચંદભાઈ સાથે 70 દિવસ મળ્યા એમ બાબુજી સાથે 30 દિવસ મળ્યા. એટલે બંને ટાઈમ અમારી અણમોલમાં અણમોલ અદભુત ઘડી હતી. અને આ જે 25 દિવસ 27 દિવસનો જે તત્વનો સત્સંગ હતો એ મારા માટે તો ઘણો કાર્યકારી થયો. કારણ કે બધી 95માં જ લાઈનમાં આવ્યો હતો, મને કઈ ખબર નહોતી. અને સીધું 96માં આપણને સીધી આવી ડાયરેક્ટલી અદભુતમાં અદભુત વાણી મળી. એટલે આપણા જ્ઞાનમાં બીજું કઈ હતું જ નહીં, કોઈનું પ્રવચન હતું નહીં, માત્ર બાબુજી અને લાલચંદભાઈની આ 2 જ વાત હતી. ત્યારે તો ગુરુદેવને જોયા નહોતા, મળ્યા નહોતા. એક વખત ખાલી 1979માં ગુરુદેવને જોયા હતા, બાકી ગુરુદેવને જોયા નહોતા. પણ ત્યારથી ખ્યાલ આવ્યો કે આ જેના સંતાનો આવા એ આપણા ગુરુ કહેવા. એટલે ત્યારથી અમને ગુરુદેવ પ્રત્યેનો જબરદસ્ત અહોભાવ વર્તવા માંડ્યો. અને એમાં મૂળ કારણ બાબુજી અને આપણા લાલચંદભાઈ અને પછી પ્રકાશભાઈ પિક્ચરમાં, પછી ચેતનભાઈ પિક્ચરમાં, આ 4 જણાનો જ મને પ્રેક્ટિકલી મારા જીવનમાં સંયોગ થયો છે. અને આ 4 જણાની વાત
અને સૌથી મોટા આપણા પરમપિતા ગુરુદેવની વાત એ જ મારા માટે સર્વ થઈ ગયું છે. પછી ભાઈ અમે શું થયું, અમે લોકો જયારે પંચકલ્યાણક હતું કોટાનું, તો કોટાના પંચકલ્યાણકમાં ગયા. હવે જો બાબુજીનો મુમુક્ષુ માટેનો પ્રેમ, અમે અહીંથી બે ગાડી લઈ અને સીધા મુંબઈથી આપણે કોટા ગયા. અને ત્યાં કોટા પંચકલ્યાણક રાતના પહોંચ્યા. સવારમાં હંમેશા જ્યારે પંચકલ્યાણકના પહેલા દિવસે ધજા આરોહણ હોય છે, ધજા આરોહણ. તો બાબુજીએ કીધું, મહેન્દ્રભાઈ તમારું આખું ગ્રુપ ધ્વજા આરોહણ કરશે. અરે બાબુજી અમે તો બોલી પણ નથી બોલ્યા અને તમને આવો લાભ આપ્યો કે નહીં તમારે કરવાનું છે, ઓર્ડર. અરે અમે તો આમ જાણે ગદગદ થઈ ગયા બધા કે આ પુરુષનો કેટલો મુમુક્ષુ માટેનો પ્રેમ. આપણે છે અમે જયારે સપ્ટેમ્બરમાં હતા ને ત્યારે વંદિતમાં ભણતા કે નિશંકીય નિચિંકીય નિવિતિકીચા અમુદિત્ય ઉભો પરિભગે વત્સલ પ્રભાણવઠ વાત્સલ્ય પ્રભાવના આ ખરેખર નિષ્ઠ સમ્યક દ્રષ્ટિના ગુણો હોય છે. એ જે બાબુજીમાં અમે એ ગુણો જોઈ લીધું કે વારે વાહ પ્રભુ, આ પુરુષ તો જુઓ. પછી અમે બધાએ ધ્વજારોહણ કર્યું અને અમે ફ્રીમાં ન કર્યું, એમને 82,000 રૂપિયા એ ટાઈમે આપ્યા બાબુજીને સંસ્થામાં કે નહીં આ ન કરાય. પછી એટલે ત્યાં પણ અમે 5 દિવસ બાબુજીની સાથે રહ્યા. એના પછી બાબુજીની બીમારી થઈ એટલે અહીંથી અમે 7 જણા ફરીથી બાબુજીને ત્યાં એમના ઘરે ગયા બાબુજીની તબિયત જોવા માટે. હવે તમે જો રજનીભાઈ, સુશીલાબેન, આવો પુરુષ આવી નાદુરસ્ત તબિયત અને છતાં પેલે માળેથી ઉતરી અને અમને બધાને વેલકમ કરવા આવ્યા. હવે આ એની કેટલી નિર્મળતા! આ તો રાણીનું જીવન રજનીભાઈ આપણા માટે ઉપદેશ છે કે જુઓ તો ખરા કે આટલા આવો પુરુષ અને અમારા જે સાવ સામાન્ય કક્ષાના મુમુક્ષુને અંતરથી આવકારવા માટે આવે તો આપણે તો કેટલી અહોભાગ્યની વાત છે. ખરેખર હથેળીમાં હાથમાં આપી દીધો એવી વાત થઈ ગઈ. પછી એટલે આ બાબુજીની સરળતા કહેવાય કે આવી રીતે મુમુક્ષુના પ્રેમનું સ્વાગત કરે છે. 1 મિનિટ પાણી પીવું. પછી થેન્ક યુ. પછી અમે બાબુજી અરે બેઠા અને બાબુજીને પ્રશ્ન પૂછ્યો. એટલે વાતચીતમાં એક ચર્ચામાં એક બધી વસ્તુ કઈ એવી આવી બાબુજીની કે ખરેખર જ્ઞાનીના ભાવ બધા જ્ઞાનમય હોય છે. એટલે બાબુજીને કીધું, બાબુજી કે બોલો મહેન્દ્રભાઈ કેવી રીતે આનો મિનિંગ શું સમજ્યા તમે? જ્ઞાનના બધા અને અગ્નિના બધા ભાવ જ્ઞાનમય હોય છે. તો બાબુજી અમે સાંભળ્યું હતું કે જયારે જીવનો અનુભવ થાય છે ત્યારે પરિણીતિમાં આત્મા આવે છે. તો એટલે એ વાત અને જે કઈ પછી ભાવ આવે છે એ બધા ભાવ જ્ઞાન આત્માને સ્પર્શીને આવતા હોવાથી એ બધા ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનના અજ્ઞાન ભાવ છો કારણ કે એના આત્માને સ્પર્શીને ભાવ આવતા નથી. બરાબર. બાબુજી કે મહેન્દ્રભાઈ તમે આ વાત છે ને તત્વથી બોલ્યા, તમે એને સિમ્પલ ભાષામાં એ જ્ઞાની કેમ છે એ કયો, કેવી રીતે થયા એની પરિણીતમાં આત્મા કેવી રીતે આવ્યો? કે બાબુજી એ તમે સમજાવો. તો કે જુઓ એને પ્રથમથી જ રાગ અને જ્ઞાનને ન્યારા જાણ્યા છે. જ્યાં સુધી જીવ રાગ અને જ્ઞાનનું એકત્વ ઉપયોગ ભૂમિમાં કર્યા કરશે ત્યાં સુધી એનું મિથ્યા દર્શન જળવાઈ રહેશે. જે સમયે રાગ અને જ્ઞાન ને ન્યારા જુદા જુદા જાણશે એ સમયે જ ઓલરેડી એને અનુભવની દશા આવશે. એટલે એની પરિણીતિમાં આત્મા આવ્યો છે એ વાત પછીની વાત છે. પેલી વાત છે એને રાગ અને જ્ઞાનને જુદા જુદા. એટલે બાબુજી આવી રીતે યુક્તિથી અને આગમથી આપણને સમજાવતા હતા. અને એ વાત છે ને આપણને સોગાનીના દ્રષ્ટાંત ઉપર ખબર પડી જાય છે કે સોગાનીજી ખૂબ મહેનત કરે, ઘણી જગ્યાએ ગયા, સંપ્રદાયોમાં ગયા, શિવ દિગંબર સંપ્રદાય ચેન્જ કર્યો, ફરીથી આવ્યા, તત્વ જોતું ન મળ્યું. અને જયારે ગુરુદેવને મળ્યા ત્યારે એમને સાંભળ્યું એક જ આવશ્યક છે, 6 આવશ્યક નથી. તો એ સમયે સોગાનીજીએ પૂજ્ય ગુરુદેવમાં રાગ અને જ્ઞાનને જુદા જોઈ લીધા અને રાતે બેસી અને ધૂન લગાવી અને રાગ ને જ્ઞાન જુદાની મસ્તીમાં અનુભવ થઈ ગયો. તો આખું સંકલન, આખી વાત એક જ વાત આવે છે કે તું રાગ અને જ્ઞાનની હર સમયે તારા જ્ઞાનમાં ભિન્નતા રાખ. બરાબર છે. પછી બીજો પ્રશ્ન બાબુજીને પૂછ્યો હતો કે બાબુજી એક વાત ચાલે છે
કે નિર્મળ પર્યાય જ ક્રમબદ્ધ હોય છે અને વિકારી પર્યાય ક્રમબદ્ધ હોતી નથી. તો બાબુજી આ મને બેસતું નથી. તો કે સાંભળો મહેન્દ્રભાઈ, ખરેખર એવું છે નહીં. એવું છે નહીં. એક એક પરિણામ છે ને એ સત છે અને અહેતુક છે. સત છે એટલે હોવાપણે છે અને અહેતુક છે એટલે એનું કોઈ કારણ નથી. દ્રવ્ય પણ એનું કારણ નથી અને બહારના પદાર્થો પણ એનું કારણ નથી. પછી એને વાત કરી હતી શાંતિથી કે અલિંગ્રહણના જે ત્રીજા બોલમાં એમ આવે છે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે. આ વ્યક્તિઓ તો પર્યાય થાય. તો બાબુજી એ કેવી રીતે હોય? તો કે તમે સાંભળો, એક ગુણ છે જ્ઞાન ગુણ. એની જેટલી પર્યાયો ભવિષ્યમાં પ્રગટ થવાની છે એ બધી પર્યાયોનો અંશ એ જ્ઞાન ગુણમાં પડેલો છે. એટલે સમયે એ પરિણામ અંશ ત્યાં રહે છે અને પરિણામ સ્વાયત્તતાથી પોતાથી પ્રગટ થાય છે. તો આ ક્રમબદ્ધ છે અને ક્રમ નિયત છે. ક્રમબદ્ધ છે એટલે એક પછી એક અને ક્રમ નિયત છે એટલે આવવા યોગ્ય. જે પરિણામ આવવા યોગ્ય છે એ જ પરિણામ આવશે. માટે વિકારી પરિણામ કે નિર્મળ પરિણામ, કોઈ પણ પરિણામ ક્રમબદ્ધ જ છે. એ હંમેશા તમે જ્ઞાનમાં લખી દેજો. બરાબર બાબુજી? બહુ આનંદ થયો. હવે છેલ્લો પ્રશ્ન બાબુ, આ છેલ્લી વાત છે. આ વાત એટલી બધી અદ્ભુત છે ને, એ સાંભળી અને મારા તો ચરણમાં મસ્તક ઝૂકી. એમણે વાત કરી, અમે પ્રશ્ન પૂછ્યો બાબુજી. આપણે બધું સાંભળ્યું હોય ને, ચર્ચા ચાલતી હોય તો બાબુજી આ ધર્મો છે, ધર્મો એ દ્રષ્ટિના વિષયમાં આવે કે ના આવે? હવે બાબુજી એક જરા કે ભાઈ ના આવે. બાબુજી કેમ ના આવે? એ તો દ્રષ્ટિના વિષયની જ વાત છે. તો કે નહીં, ધર્મો અને ગુણ એમાં ઘણો બધો ફરક છે. ધર્મોને પર્યાય હોતી નથી અને ગુણોને પર્યાય હોય છે, પહેલું. બીજું, ધર્મો છે એ સાપેક્ષ છે. સાપેક્ષ એટલે એક ને અનેક, નિત્ય અને અનિત્ય આ વસ્તુ છે. તો હવે જ્યારે ઉપયોગ શિકારીમાં લક્ષ કરવા જશે ત્યારે અનિત્ય પર જોઈ દ્રષ્ટિના વિષયમાં અનિત્ય આવે તો અનિત્યનું લક્ષ થઈ જાય તો જ્ઞાનનો નાશ થઈ જાય. તો ખરેખર એટલે આપણની વાત બરાબર જ્ઞાનમાં બેસી ગઈ કે આ જોડકું છે અને જોડકું સાથે જ હોય. એક અલગથી લક્ષમાં ના આવે. આવે તો બંને લક્ષમાં આવે. તો અનિત્ય લક્ષમાં આવે તો એ તો પર્યાયની વાત થઈ ગઈ. એટલે કે અનિત્ય પણ આવ્યું તો એ તો ખરેખર ઉપયોગની અંદર આવે નહીં અને તો એકત્વ થાય તો અનુભવ ન થાય, ગાયકનો નાશ થાય. ત્યારે વાત બરાબર બેઠી. પછી બાબુજીએ કીધું, ચેતનભાઈની સાથેની ચર્ચાની અંદર આ વાત વધારે ખુલાસો કર્યો બાબુજીએ કે ચેતનભાઈ પણ બાબુજીને પ્રશ્ન પૂછ્યો. તમારા ગયા પછી ચેતનભાઈ પણ પૂછેલું હોય. એટલે બાબુજીએ કીધું કે ચેતનભાઈ, મને તો એમ છે કે આ વસ્તુ આવે જ નહીં, પરંતુ મને ગુરુદેવનો ક્યાંયથી આધાર મળતો નહોતો. એટલે પછી હું કઈ રીતે જાહેરમાં કહું? એટલે પછી કે ઇન્દુભાઈ મોરબી વાળા મારી પાસે આવ્યા હતા અને એને વાત કરી કે ગુરુદેવે રાત્રિ ચર્ચામાં મયાભાઈએ પ્રશ્ન પૂછ્યો ત્યારે ગુરુદેવે આ વાત કરી હતી કે ધર્મો દ્રષ્ટિના વિષયમાં ના આવે. ત્યારે મને સંતોષ થયો કે ના. પછી ચેતનભાઈએ એમને દાખલો પણ બતાવ્યો સમયસારમાંથી કાઢીને. અહીંયા ગુરુદેવે આ વાત કરી છે. ત્યારે ભૂલી ગયો છું કે પૃષ્ઠ ચેતનભાઈની ચર્ચામાં છે. તો હવે પછી બાબુજીએ આને વધારે ખુલાસો કર્યો કે ગુણ અને ધર્મો એટલે શું? તો કે એક વ્યક્તિ છે, સપોઝ કે રજનીભાઈ છે, સુશીલાબેન છે, તો એ લોકો ક્યારેય પણ ખોટું બોલતા નથી, ખોટું આચરણ નથી કરતા, સત્ય જ બોલે છે, ક્યારે હિંસા નથી કરતા, અહિંસાના પ્રેમી છે, તત્વના પ્રેમી છે. તો આવા રજનીભાઈ ને સુશીલાબેન છે. તો એ શું થયું? એ રજનીભાઈ અને સુશીલાબેનના ક્વોલિટીઝ થયા. એને આ તો લૌકિક એક્ઝામ્પલ છે. એ બે એના ગુણો થયા. બરાબર. તો હવે તો કે રજનીભાઈ કોઈના પિતા છે, કોઈના દીકરા છે, કોઈના બાપ છે, કોઈના ભત્રીજા છે, કોઈના મામા છે. એવી રીતે સુશીલાબેન પણ કોઈના પત્ની છે, કોઈની માતા છે, વગેરે વગેરે. તો આ અપેક્ષિત ધર્મો થયા. ઓલા એના ક્વોલિટીઝ થયા અને આ એના અપેક્ષિત ધર્મો થયા. માટે આ ધર્મો ક્યારેય પણ, કારણ કે આ ધર્મો બદલાઈ જાય, આ ધર્મો છે ને એટલે દ્રષ્ટિના વિષયમાં આવે નહીં. ખરેખર આપણે જોવા જઈએ ને તો બાબુજીએ કઈ કમી નથી રાખી. ઘણું બધું છે.
આ તો આપણે અડધો કલાક થઈ ગયો, થોડો વધારે સમય થયો છે, છતાં પણ રજનીભાઈ આ વાત કરતા મારું અંદર હૃદય પુલકિત થઈ ગયું કે ખરેખર મને આવા પુરુષનો ખરેખર સાથ મળ્યો, આવા પુરુષના નજરમાં આપણે ચગદાઈ ગયા, અને આવા પુરુષે આપણને એક પિતા જેટલો પ્રેમ આપ્યો. તો આનાથી વિશેષ જીવનમાં શું? એવું જ લાલચંદભાઈ સાથે કીધું. લાલચંદભાઈ પણ અમને એવી જ રીતે રાખેલા. એટલે આ બંને મહાપુરુષોના જીવનમાં અમારું આગમન થયું, અને મારા અલ્પ જ કાળમાં આવી તત્વની બધી વાત જાણવા મળી. એટલે હું તો મારા જાતને ખરેખર ખૂબ જ સૌભાગ્યશાળી સમજુ છું કે ભરત ક્ષેત્રમાં ભલે આપણને હજી અનુભવ નથી, એ ચોખ્ખી વાત છે, પરંતુ આપણા જ્ઞાનમાં એક વસ્તુ નક્કી થઈ ગઈ છે, આ જ સત્ય છે, અને આના સિવાય બીજું કોઈ સત્ય નથી. એટલે આપણે ધારાવાહિક રીતે આપણા જ્ઞાનમાં આ વાત સતતપણે ચાલી રહી છે ઓલરેડી. એટલે આ મહાપુરુષોનું, ચેતનભાઈનું, પ્રકાશભાઈનું, બાબુજીનું અમારા જીવનમાં એટલું બધું યોગદાન છે. અને સૌથી પ્રથમ તો ગુરુદેવનું. જ્યારે આ લોકોએ આવી ગુરુદેવની વાત કરી ત્યારથી 2001, 2 કે 3 થી મેં રેગ્યુલરલી ગુરુદેવના પ્રવચન સાંભળવાનું શરૂ કર્યું. એના પહેલા મેં ગુરુદેવે ક્યારેય સાંભળ્યા જ નહોતા, અને ત્યારે ખબર પડી કે આ 320મી ગાથામાં ગુરુદેવે જે ભાવ ખોલ્યા છે, અરે ત્રિકાળને જાણે એવું ત્રિકાળ પડ્યું છે. હવે આપણને એમ થાય કે કયો ત્રિકાળ, ક્યાં ત્રિકાળને જાણે? તો કે ત્રિકાળ એટલે જ્ઞાન, દર્શન, ઉપયોગ અંદરમાં. એ ત્રિકાળ એટલે જ્ઞાયક ભાવને અને ધારાવિક જાણ્યા કરે છે. એટલે અંદરમાં આવું નિષ્ક્રિય જાણવાનું થઈ ગયું છે. એ નિષ્ક્રિય જાણવું હતું તો પર્યાયમાં જાણવું આવ્યું. પર્યાયમાં જાણવું આવ્યું ક્યાંથી? તો કે અંદરમાં ગુરુદેવ લે છે ઇષ્ટોપદેશના બીજા ભાગમાં 333 પેજ ઉપર આ વાત લીધી છે ગુરુદેવે, કે જ્યાં નૂરનું પૂર ચાલે છે, અંદરમાં ધારાવિક જાણવું આવું ચાલી ગયું છે ભાઈ. તો તારે પર્યાય સુધી આવવાની જરૂર નથી. અંદરમાં તું લે કે આવો મારો જ્ઞાન સાગર જાણવાથી ભરપૂર અંદર પડેલો છે. તો આવી રીતે ખરેખર આ બધા ધર્માત્માની કૃપાથી અમે શ્વેતાંબરમાંથી છૂટા આ જ્ઞાનમાં અહીંયા આવ્યા, અને આવા પુરુષોની પરિચય થયો, અને આપણે આવી વાણી મળી, કાને પડી, સત્સંગમાં બેઠી. ભાવ પસંદ તો સૌની પોતાની વાત છે, પણ આ વાત સત્ય છે, અને આના સિવાય બીજું કોઈ સત્ય નથી. એ 100% શ્યોર છે. એટલે હું આપ બાબુ, રજનીભાઈ, સુશીલાબેન, નવીનભાઈ, બધા મોનાના મેમ્બરને એક વાત કરવા માંગુ છું કે તમે બધું ખૂબ વાંચજો, ઘણું સાંભળજો, પણ બાબુ, લાલચંદભાઈ, બાબુ સૌ પ્રથમ ગુરુદેવ શ્રી, પેલા આપણા ભીષ્મ પિતામાં લાલચંદભાઈ, બાબુજી, આ લોકોનું સાંભળવાનું ક્યારેય પણ ચૂકતા નહીં. એનું એક પ્રવચન પણ છે ને આપણા માટે કાફી થઈ જશે જો આપણે એને એ રીતે વાંચશું તો. એટલે ખરેખર મને ખૂબ જ આનંદ થયો છે કે મોનાએ મને અત્યારે આવી તક આપી છે. હું સૌ પ્રથમ આવી રીતે જાહેરમાં પ્લેટફોર્મ પર બોલું છું. તમારાથી કંઈ પણ ક્ષતિ થઈ હોય તો ક્ષમા કરજો. તત્વની વાતચીત કરવામાં પણ ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો પણ ક્ષમા માંગુ છું. અને થેન્ક યુ વેરી મચ. સો નાઇસ ઓફ યુ. જય જીનંદ. બહુ સરસ વાત થઈ. સુશીલાબેન, તમારો કોઈ સવાલ છે, પૂછવો છે કઈ? બોલો. ના, સવાલ નથી. એમણે બધું ઘણું ક્લિયર કર્યું ને અમે પણ ગુરુદેવને તો સાંભળીએ છીએ, પણ બાબુજીને પણ સાંભળવાનો લાવો મળ્યો. અને અમે જેવું મેં એમનું પહેલું પ્રવચન સાંભળ્યું ત્યારથી મને એમ થઈ ગયું કે બાબુજીને મળવું જ છે. અને અમે મળવા, તબિયત એમની સારી નહોતી તો પણ 10 મિનિટને બદલે 20 મિનિટને બદલે 1.5 કલાક અમને આપ્યો. અને અમે ગયા પછી તમે આવવાના હતા ત્યાં. હા, બરાબર. એટલે અમારા ત્યાં એને સુશીલા 2 કલાક, 2.5 કલાક સુધી બાબુજી બોલ્યા. તમારી સાથે તો હવે બાબુજી તમે હવે પ્લીઝ થોડી રાહત દો. તો એમને ખરેખર છે ને એ તત્વ જ એનો ખોરાક હતો. જયારે તમને છે ને બેન તત્વની રુચિ થાય ને ત્યારે કોઈ દિવસ થાક લાગતો જ નથી. આજે I am 73, એટલે શરીરની ઉંમર 73 છે, પણ મને આજે હું 8 કલાક સુધી બેઠો રહું અને વાત કરતો તો મને થાક ન લાગે. અરે પ્રભુ, આ શુદ્ધાત્માની આગળ બધું નકામ છે. એટલે ખરેખર આ પુરુષે આપણને ઘણું આપીને ગયા છે. અને છેલ્લે બાબુજીનો જે દેવસાન થયું ત્યારે પ્રાર્થના સભા પણ ગયેલો, એટલે 4 વખત કોટા ગયેલો. એટલે ટોટલી બાબુજીને વ્યક્તિગત આટલું મળવાનું મારું થયું હતું. અને આ મારો બાબુજી વિશેનો પૂજ્ય ભાવ છે. એમ થાય કે રહેશું તો મોક્ષ સુધી એને સાથે જ રહેશું. ગુરુદેવને આપણે બધા એની સાથે રહી અને હું ફરીથી આપ રજનીભાઈ, આપનો, સુશીલાબેનનો, નવીનભાઈનો અને આપણા બધા મુમુક્ષુના જે નોર્થ અમેરિકન મૂળ છે એને બધા ત્વરાએ પોતાનું શુદ્ધાત્માનું
અનુસંધાન કરી નિશ્ચય રત્ન તેની પ્રાપ્તિ કરી અને ત્વરાએ સિદ્ધાલયમાં બિરાજે એવી મારી આપ સર્વના પ્રત્યે ખૂબ ખૂબ મંગળ ભાવના છે બેન. બહુ સરસ. બહુ થેન્ક વાત યુ કરી. વેરી મચ. હાજી. હાજી. મહેન્દ્રભાઈ, બહુ મજા આવી અને આપણે પછી વિલ બી ઇન ટચ વિથ ઈચ અધર અને આપણે વધારે બીજી વાત કરશું આગળ. તો અત્યારે હું બંધ કરું છું, રેકોર્ડિંગ બંધ કરું છું. નહીં, થેન્ક યુ ટાઈમ થઈ ગયો વેરી છે મચ રિદ્ધિભાઈ. અને Thank બહુ you, સરસ thank you, કીધું. thank you. જય જિનેન્દ્ર.